છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધી 58 કરોડના ખર્ચે સ્ટેટ R&B વિભાગે રસ્તો બનાવવા માટેનું ટેન્ડર આપીને એજન્સી પણ નક્કી કરી દીધી છે। જ્યારે ધારાસભ્ય સાંસદે આ રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરી દીધું, તેને 4 માસ ઉપરાંતનો સમય વીતી ગયો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે રસ્તાનું કામ શરૂ કર્યું ન હતું અને રસ્તા ઉપરના ખાડા પણ પુરાવાના ન હતા। ગ્રામજનોએ વારંવાર સ્ટેટ એન્ડ R&B વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ પ્રજાની રજૂઆત ન સાંભળતા 20 જેટલા ગામના લોકો વડતાલ ચોકડી પાસે ચક્કા જામ કર્યો હતો અને તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ સરકારના કાન બેરા થઈ ગયા છે, એને જગાડવા માટે આ બધું ચાલે છે। ખાડા એટલા બધા છે કે એને પૂરવા કોઈ રાજી નથી। માણસ મોટરસાઇકલ જતો હોય તો કેવી રીતે જવાનું છે એમને ખબર છે, જે જાય એને ખબર છે, બીજાને ત્યાં બેઠા બેઠા કોઈને ખબર પડતી નહીં, ખુરશીવાળાને કોઈને ખબર પડતી નહીં। શું આ બોધું તંત્ર છે, આખું તંત્ર બોધું છે, કોઈ સાંભળવા તૈયાર નથી। શું માંગણી છે તમારી? હા, બસ રસ્તો તૈયાર થયો જોઈએ, ચોમાસા પહેલા રસ્તો તૈયાર થયો જોઈએ। પેલો રંગલીથી પેલો પણ જેતપુર વાળો તે પણ એવું જ છે। मैं हमें त्याथी आयो, मैं जयपुर से अपडाउन करूँ तो आगे वड़ा चलाऊं। खूब मुश्किल पड़े है, मुश्किल એટલે દળ में तो આવવાનું, દળ જ ખાવાનો। મોડાસર ચોકડીથી કવાડ સુધીનો સ્ટેટ હાઈવે રસ્તા પર ખાડા બહુ પડી ગયા છે। એના માટે વડોળ તળાવ ચોકડીએ લગભગ 15 થી 20 ગામના પ્રતિનિધિઓ બધા આવીને રોડ પર બેસી ગયા છે અને સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે જ્યારે તમારે રસ્તો પહોળો કરવો હોય તો કરજો, જ્યારે કરવું હોય તો કરજો, પણ હાલમાં આ ખાડા પડી ગયા છે એ ડોમર પિચિંગથી વ્યવસ્થિત રોડ કરે અને પબ્લિકને હાલાકી માંથી બહાર કાઢો। આંદોલન કરવાનો અમારો એક મુખ્ય એ જ છે કે છેલ્લા 3 વર્ષથી આ રોડ પર એટલા બધા ગઠૂન ખાડા પડી ગયા હતા છે, પણ હોવા છતાં કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ જાગતા નથી। અને અમે 8મા મહિનામાં બી આંદોલન કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે આવતીકાલથી કે પરમ દિવસથી રોડનું કામ ચાલુ કરાવી દઈશું, પણ હોવા છતાં હજુ રોડનું કામ ચાલુ નહીં કર્યું।